નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, ચેપ્ટર નંબર 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના લેક્ચર 13ની શરૂઆત કરીએ. આજના લેક્ચરની અંદર આપણે આઈડિયલ નોંધ પોથીની અંદરથી દાખલાઓ શીખવાના છીએ. અમુક દાખલા હું સ્કીપ કરી દઈશ, જે તમારે તમારી જાતે તમારી નોંધબુકમાં ગણવાના રહેશે. દાખલા નંબર 55ની અંદર ધ્યાન, ભાગાકાર ગણવાના છે. ભાગાકારની અંદર શું હોય તો કે પેલી સંખ્યા એમને મૂકી દેવાની, ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો અને પછીની સંખ્યાની વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવવાની છે. દાખલા નંબર 1ને ગણીએ. 4 ભાગ્યા 16/21. પેલી સંખ્યા એમને, તો હવે 4/માં કંઈ ન હોય એટલે કેટલા રહેલા હોય? 1. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત એટલે સંખ્યાને શું કરવાની? ઉલટાવી દેવાની. જે એનો છેદ હોય એ અંશ થશે, અંશ હોય એ છેદ. ટૂંકમાં એના માળ ચેન્જ કરવાના. 16 અંશમાં છે તો છેદમાં, 21 છેદમાં છે તો અંશમાં, એટલે 21/16. છેદ ઉડાડીએ, ચોકે 16. હવે 4ના ઘડિયામાં 21 આવે નહીં, માટે ભાગ ચાલશે નહીં. તો અંશમાં વધ્યા 21 છેદમાં 1/4. અંશથી છેદ નાનો છે એટલે શેમાં ફેરવશું? મિશ્રમાં ફેરવતી વખતે છેદનો છેદ એ જ મૂકી દેવાનો. 4/4. હવે અંશમાં 21 છે, 21થી નાની સંખ્યાએ ભાગ ચલાવવાનો. 4×5 = 20. 4×5 = ઉપર 21 છે તો વૈધા કેટલા? 1. 5.1/4. આન્સર આવશે 5.1/4. દાખલા નંબર 2, 9 ભાગ્યા 3/7. 9/માં કંઈ નહીં તો 1. ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત એટલે કે સંખ્યાને ઉલટાવવાની. 7/3. છેદ ઉડાડીએ તો 3ના ઘડિયામાં 9, 3 × 9. હવે આ બે સંખ્યાનો શું થશે? ગુણાકાર. 3×7 = 21. છેદમાં 1 લખવાની જરૂર નથી. દાખલા નંબર 3, 5/12/4. આ સંખ્યાની ઉલટી સંખ્યા છે. અહીંયા શું હતું? પહેલાં પૂર્ણ સંખ્યા હોય પછી અપૂર્ણાંક. અહીંયા પહેલાં અપૂર્ણાંક છે ને પછી પૂર્ણ છે. પેલું કામ કરવાનું, રકમમાં 4/છેદમાં કંઈ નથી તો 1 મૂકી દેવાનો. પછી પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પછીની સંખ્યાની વ્યસ્ત કરશો એટલે આના છેદમાં 1 મૂક્યા હોય એટલે વ્યસ્ત કરતાં બનશે 1/4. પછી છેદ ઉડાડીને આન્સર લાવવાનો છે, જે તમારે જાતે કરવાનો રહેશે. દાખલા નંબર 4, પેલી સંખ્યા એમને રકમ છે 3/4 ભાગ્યા 9/8. 3/4 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત એટલે સંખ્યાને શું કરવાની જ? ઉલટાવવાની જ. 8/9. છેદ ઉડાડી દઈએ, 3 તેરી 9. 4ના ઘડિયામાં 4 × 2 = 8. આન્સર આવશે 2/3. અંશથી છેદ મોટો છે, મિશ્રમાં ફરશે નહીં. ચલો પછીના દાખલાની અંદર ધ્યાન. 13/15 ભાગ્યા 8.2/3. ભાગાકાર પછીની સંખ્યા મિશ્રમાં જ. તો પહેલાં તમારે એને શેમાં ફેરવવી પડશે? અપૂર્ણાંકમાં. 13/15 એમને ભાગાકારના ભાગાકાર જ રહેશે, કારણ કે આપણે એનું સ્વરૂપ બદલાવીએ છીએ. મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં લઈ જઈએ છીએ, વ્યસ્ત કરતા નથી. જ્યારે તમે ભાગાકાર પછીની સંખ્યાનો વ્યસ્ત કરો ત્યારે જ ભાગાકારની જગ્યાએ ગુણાકારની સાઇન આવશે. ઓકે, એટલે હું મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવું છું. આ બેનો ગુણાકાર ને અંશ એમાં ઉમેરવાનો. 8 તેરી 24. 24 ને 2 26/3. પેલી સંખ્યા એમને જો પેલી સંખ્યા મિશ્રમાં હોય પછીના દાખલામાં છે તો મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવવાના. ડન. એ તો આપણે કરીએ જ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર ચારેયની અંદર પહેલાં રકમ મિશ્રમાં, તો પહેલાં એને અપૂર્ણાંકમાં ફેરવ્યા બાદ જ સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર ગણવાનો છે. 13/15 ભાગાકારના ભાગાકાર જ, કારણ કે મિશ્રમાંથી મેં અહીંયા એનું સ્વરૂપ એટલે કે અપૂર્ણાંકમાં ફેરવા. 3 × 8 = 24. 2 ઉમેરીએ એટલે 26/3. ભાગાકાર કરીએ, પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત કરશો તો સંખ્યાને ઉલટાવવાની. 3/26. 13 × 2 = 26. 3 × 5 = 15.
13 દુ 26 26 મોટા છે એટલે 2 નીચે આવશે. 3 પંચા 15 15 મોટા છે નીચે છે એટલે 5 પણ નીચે. હવે જવાબ આવશે અંશમાં કાંઈ જ નથી તો કાંઈ નહીં લખવાનું, નહીં. શું લખવાના? 1 છેદમાં 5 દુ 10 એટલે આન્સર આવશે 1/10. જો અહીંયા તમે ભૂલથી ખાલી 10 લખ નાખશો તો ખોટું પડશે, કારણ કે 10 છે એ છેદમાં છે, તો અંશમાં કાંઈ નહીં તો 1 લખવા કમ્પલસરી છે. છેદના 1 નહીં લખો તો ચાલશે. અહીંયા કેમ આપણે સેકન્ડ દાખલાની અંદર આન્સર આવ્યો 21/1ની જગ્યાએ ખાલી 21 લખ્યા તો પણ ચાલે. અહીંયા અંશના 1 લખવા કમ્પલસરી છે એટલે આન્સર આવશે 1/10. છઠ્ઠા દાખલાની અંદર 6.7/8 ભાગ્યા 11/24 પેલી સંખ્યા મિશ્રમાં જ. આ પણ દાખલો તમારે તમારી જાતે કરવાનો જ, સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. પેલી સંખ્યા જે મિશ્રમાં છે એને ફેરવશું અપૂર્ણાંકમાં, ભાગાકારની જગ્યાએ શું થઈ જશે? ગુણાકાર, કારણ કે આ તો અપૂર્ણાંક જ છે, સીધી તમે એની વ્યસ્ત કરી શકો છો. ડન. મિશ્રમાંથી અપૂર્ણાંકમાં, એટલે કે આ રીતે 8 6 6 48, 48માં 7 ઉમેરવાના, 48 ને 2 50 ને બીજા 5 કરશો એટલે 55/8 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પછીની સંખ્યાની વ્યસ્ત. હવે આગળની પ્રોસેસ એટલે કે છેદ ઉડાડીને તમારે ગણવાનું રહેશે. પેલા બેનો ગુણાકાર, 7 ઉમેરવાના, 8 6 48માં 7 એડ કરીએ તો 55/8 ભાગાકારની જગ્યાએ શું કરવા? ગુણાકાર થઈ ગયા, કેમ કે પછીની સંખ્યાની વ્યસ્ત આપણને તરત મળી જાય છે. અહીંયા આ સંખ્યાની વ્યસ્ત તરત મળતી નથી, પહેલાં એનું સ્વરૂપ ચેન્જ કરવું પડે છે, માટે ભાગાકારના ભાગાકાર રાખ્યા. વાત સમજાઈ ગઈ? ભાગાકારના ભાગાકાર ક્યારે રહેશે? કે ડાયરેક્ટ એની વ્યસ્ત ન થાય ત્યારે. જો એની વ્યસ્ત થઈ જાય તો ભાગાકારની જગ્યાએ શું કરી નાખવાના? ગુણાકાર. આ ત્રીજો અને છઠ્ઠો દાખલો બંને તમારે તમારી જાતે આ લેક્ચરનો વિડીયો જોઈને ગણવાના રહેશે. પ્રશ્ન નંબર 56. આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત લખવાનો છે. આપેલી દરેક સંખ્યાની પહેલાં અહીંયા વ્યસ્ત સંખ્યા લખવાની, ત્યારબાદ મળતી વ્યસ્ત સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે, એમાં એનું વર્ગીકરણ કરવાનું છે. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જેનો અંશ નાનો. અંશને જ યાદ રાખવાનો. જો અંશ નાનો તો એ અપૂર્ણાંક કેવો? શુદ્ધ. ડન. હવે અંશ નાનો એનો અર્થ શું થયો? તો છેદ મોટો જ થશે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેશું? તો કે જેનો અંશ મોટો, એટલે છેદ નાનો હશે. આપણે અંશને જ જોશું. અંશ નાનો તો એ શુદ્ધ અપૂર્ણાંક, અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક, અને અંશ છેદ ન હોય એવી સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા. ડન. ચલો, પેલી સંખ્યા છે 3/8ની વ્યસ્ત કરીશ એટલે એના માળ ચેન્જ થઈ જશે. જે છેદ હશે એ અંશ થઈ જશે, અંશ હશે એ છેદ, એટલે વ્યસ્ત કરતા સંખ્યા ઉલટાઈ જશે. 8/3. હવે તમારે અંશને જોવાનો. અંશ કેવો જ? મોટો. અંશ મોટો એટલે એ અપૂર્ણાંક કેવો? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક. નંબર 2. 2/7ની વ્યસ્ત કરીએ તો 7/2. અહીંયા પણ અંશ મોટો છે છેદ કરતા, એટલે અશુદ્ધ અપૂર્ણાંક. 9/8ની વ્યસ્ત કરીએ તો 8/9. છેદ કરતા અંશ નાનો તો કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. 6/7 ને વ્યસ્ત કરીએ તો 7/6. અંશ કેવો? છેદ કરતા મોટો તો કેવો અપૂર્ણાંક? અશુદ્ધ અપૂર્ણાંક. નેક્સ્ટ 12/5 તમારે જાતે કરવાના. 5/12 વ્યસ્ત કરશો તો હવે 5 ઉપર જતા રહી તો અંશ નાનો થઈ જશે, એટલે કેવો અપૂર્ણાંક આવશે? શુદ્ધ અપૂર્ણાંક.
એકના છેદમાં 9ની વ્યસ્ત કરીએ તો 9ના છેદમાં 1, છેદના 1 ન લખીએ તો ચાલે. એટલે માત્ર 9, ખાલી 9નો અર્થ શું થશે? કેવી સંખ્યા બનશે? આ રીતે માત્ર 9, કેમ કે વ્યસ્ત કરશો તો 9ના છેદમાં 1, છેદમાં 1 લખવાની જરૂર નથી, પણ અંશના 1 લખવા કમ્પલસરી છે. એટલે અહીંયા છેદના નહીં લખીએ તો અંશ છેદ તો છે નહીં, ખાલી પૂર્ણ સંખ્યા મળી આપણને, અહીંયા લખ નાખીએ પૂર્ણ સંખ્યા. ડન. અહીંયા બાકી રહેલી બે સંખ્યા 12/5 અને 1/13 ઉલટાવશો એટલે 13 આવશે, છેદમાં કાંઈ નહીં એટલે 1, પણ 1 લખવાની જરૂર નથી, એટલે પણ પૂર્ણ સંખ્યા થશે. આ બંને કોષ્ટક, આ કોષ્ટકની અંદર રહેલી આ બંને સંખ્યાના વ્યસ્ત પહેલાં મેળવવાના, ત્યારબાદ એ કેવી સંખ્યા છે, શુદ્ધ છે, અશુદ્ધ છે કે પૂર્ણ, એ અહીંયા જગ્યામાં તમારી જાતે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 57. મિશ્ર સંખ્યાનો વ્યસ્ત પણ મિશ્ર સંખ્યા જોઈ. જ ઉપર ભાર આપ્યો છે, એટલે કે મિશ્ર સંખ્યાનો વ્યસ્ત કરતા જે જવાબ મળે મિશ્ર જ હોય, મિશ્રમાં જ મળે, એ સિવાય એક પણમાં ન મળે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 3.1/4 એક મિશ્ર સંખ્યા છે, એને વ્યસ્ત કરવી હોય તો સીધી વ્યસ્ત થાય નહીં, પહેલાં એનું સ્વરૂપ ચેન્જ કરવું પડે, એટલે મિશ્રમાંથી એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું. આ બેનો ગુણાકાર કરશું અને અંશને એમાં ઉમેરી દઈશું. 4 તેરી 12 ને 1 13, 13/4. મિશ્રમાંથી મેં એનું શું કર્યું? અપૂર્ણાંક સ્વરૂપ કર્યું. 4 તેરી 12 ને 1 13, 13/4. હવે હું એની વ્યસ્ત કરીશ તો શું થઈ જશે? 4/13. એટલે કે મને મિશ્ર સંખ્યાની વ્યસ્ત અપૂર્ણાંક મળી, શુદ્ધ અપૂર્ણાંક મળી, મિશ્ર જ મળી નહીં, માટે આન્સર શું આવશે? ખોટું. ઓકે, મિશ્ર જ હોય એવું જરૂરી નથી, શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંકની અંદર પણ આન્સર આવી શકે છે. પછીનો દાખલો, દાખલા નંબર 58. 27 ખોખાઓમાં રાખેલ મીઠાઈનું કુલ વજન 20.1/4 કિલો છે. જો દરેક ખોખાનું વજન સમાન હોય, બધાય ખોખાનું વજન કેવું છે? એક સરખા વજનના 27 ખોખાઓની અંદર આટલા કિલોગ્રામ મીઠાઈ ભરેલી છે, તો એક ખોખાનું વજન કેટલું હશે એ આપણે શોધવાનું છે. વાત સમજાઈ ગઈ? મીઠાઈનું કુલ વજન, દાખલાને ગણીએ, 20.1/4 કિલો છે. ખોખા કેટલા છે? 27. આ જે વજન છે એ મીઠાઈનું છે. ઓકે, આટલા વજનની મીઠાઈને આપણે 27 ખોખાઓની અંદર વહેંચવાની છે, તો શું કરવું પડશે? 20.1/4 ભાગ્યા 27, એટલે આપણને પર એક, એટલે કે એક ખોખાનું વજન અહીંયાથી ખબર પડશે કે એક ખોખાની અંદર કેટલા કિલોગ્રામ મીઠાઈ સમાણી હશે. મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 20 × 80 ને 81/4 ભાગાકારના ભાગાકાર જ રાખી દઈએ. 27/, કાંઈ ન હોય એટલે કેટલા રહેલા હોય? 1. અહીંયાથી ભાગાકારનો જ દાખલો આપણે જે રીતે ગણીએ છીએ એ રીતે ગણવાનો. મેઇન અહીંથી એ ખબર પડી જોઈએ કે આ વ્યવહારિક દાખલાની અંદર શું કરવાનું છે. ફરી એકવાર સમજાવી દઉં. 27 ખોખાઓ છે કે જેની અંદર 20.1/4 કિલો, એટલે કે 81/4 કિલોગ્રામ મીઠાઈ 27 ખોખાઓની અંદર સરખા વજનમાં ભરેલી છે, તો આપણે પર એક ખોખામાં કેટલા કિલોગ્રામ મીઠાઈ હશે એ શોધવાનું છે. તો જે કુલ વજન છે એને ભાગ્યા કરવાના 27. 20 × 80 ને 81/4 ભાગ્યા 27/1. પેલી સંખ્યા એમને ભાગાકારની અંદર, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, પછીની સંખ્યાની વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટાવી દેવાની. 1/27. હવે 27ના ઘડિયામાં આવે 27 તેરી 81. 27 તેરી 81, તો વધ્યું શું? 3 એકા 3 છેદમાં 4. 3/4 કિલો એક ખોખામાં રહેલી મીઠાઈનું વજન હશે. તેથી વાળું વાક્ય, તેથી દરેક ખોખાનું વજન શોધવાનું છે. તેથી દરેક ખોખાનું વજન
3/4 કિલો હશે. હવે તમે સાચા ખોટા એ પણ ચેક કરી શકો કે તમારો દાખલો સાચો છે કે ખોટો. 1 કિલોનું 1 ખોખાનું વજન આપણને મળી ગયું. અહીંયા ખાલી સાચા ખોટા માટે શીખવાડું છું. અહીંયા દાખલો પૂર્ણ થઈ જાય છે. ઓકે, 1 ખોખાનું વજન આટલું જ 3/4 કિલોગ્રામ. એવા કેટલા એક સરખા વજનવાળા ખોખા છે? 27. એટલે તમે આને ગુણ્યા 27 કરી દો તો પણ તમે સાચા ખોટા ખબર પડી જાય. ચલો, અહીંયા છેદ તો ઉડશે નહીં, તો આ બેનો ગુણાકાર કરીએ અને એને ભાગ્યા કરશું 4. 27 તેરી 81/4 એટલે મળી ગયું. આ જે વજન હતું એ જ 27 તેરી 81 ભાગ્યા 4 કરો ને મિશ્રણ આ જે અપૂર્ણાંક છે ને મિશ્રમાં ફેરવી દો એટલે આવું થાય. 4 20 + 80 ને 1 81. આ કુલ વજન આપણને મળી ગયું કે મીઠાઈનું કુલ વજન કેટલું હતું? 20.1/4 કિલો. દાખલા નંબર 59. 12 વિદ્યાર્થીઓના બેગનું કુલ વજન 48.1/2 કિલો છે. જો દરેક બેગનું વજન સમાન હોય તો દરેક બેગનું વજન શોધો. આગળ શીખેલા દાખલા મુજબ જ એમાં કેમ હતું કે 27 ખોખાઓની અંદર આટલા કિલોગ્રામ મીઠાઈ છે. બધા ખોખાનું વજન એક સરખું છે, તો એક ખોખામાં રહેલી મીઠાઈનું કુલ વજન શોધો. સેમ એ જ રીતે કરશું કે કુલ વજન જેટલું છે એને ભાગ્યા 12 વિદ્યાર્થીઓ એટલે 48.1/2 મિશ્રને અપૂર્ણાંકમાં ફેરવશું. ભાગાકારના ભાગાકાર 12/1. પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકારને પછીની સંખ્યાની વ્યસ્ત કરીને આ દાખલો આગળ શીખવાડેલા દાખલા પ્રમાણે જ છે. તમારી જાતે આ આઈડિયલ નોંધ પોથીની અંદર ગણવાનો રહેશે. પછીનો પ્રશ્ન નંબર 61 કે જેની અંદર ખાલી જગ્યાઓમાં લેસ ધેન, ઇક્વલ ટુ કે ગ્રેટર ધેનની નિશાની મૂકવાની છે. આ નિશાની ન યાદ રહી તો આનાથી લ બને એટલે લેસ ધેન, આનાથી ગ બની શકે એટલે ગ્રેટર ધેન. ઓકે, ચલો 3 સંકેતમાંથી યોગ્ય સંકેત મૂકવાનો છે. પેલી રકમ છે 26.35 અને અહીંયા 22.35. કરવાનું શું તો કે એક અંકની સરખામણી કરવાની. જ્યાંથી અંક બદલે અને એ જોવાનો મોટો કે નાનો એના તરફની નિશાની આવશે. ચલો, અહીંયા 2 છે, અહીંયા પણ 2 છે. 2 સરખું હોય તો આગળ વધવાનું. આગળ જઈએ તો અહીંયા 6 છે ને અહીંયા 2 છે. મોટું કોણ? 6. તો તરત આના તરફની નિશાની કરી દેવાની, આગળ જોવા જવાનું નહીં. એટલે 26.35 22.35 કરતાં કેવા થયા? મોટા. ડન. નંબર 2 15.22 અને 15.23. એક અંકની કમ્પેરિઝન કરીએ. 1 સરખા છે, 5 સરખા છે, પોઈન્ટના પોઈન્ટ આગળ 2 અહીંયા પણ સરખા. અહીંયા ચેન્જ આવે છે 2 અને 3માં. મોટું કોણ? 3. જે મોટા એના તરફનું મોટું. ડન. એટલે શું આવશે? આના કરતાં મોટા, લેસ ધેનની સાઇન. નેક્સ્ટ, આ ત્રીજું તમારી જાતે કરવાનું. સરખા જોતું જવાનું. કોમન ક્યાં સુધીનું છે? 584.247 છે અને અહીંયા ખાલી 24 છે. ધ્યાનથી આન્સર મૂકજો. અહીંયા સુધીનું આમાં છે જ. અહીંયા 7 છે અને અહીંયા કાંઈ નથી. અહીંયા 247 છે અને અહીંયા 24 છે. જાતે સંકેત મૂકવાનો છે. નંબર 4 369.199 અને 369.2. ચલો, 3 3 6 6 9 9 પોઈન્ટ. 1 અને 2 મોટું કોણ? 2. એટલે આના તરફની સાઇન કરવાની, આગળના જોવાના નથી કે 99 છે ત્યાં કાંઈ નથી. ઓકે, નેક્સ્ટ 0.0. 3 અને 0 મોટું કોણ? 3. નંબર 6 તમારી જાતે કરવાનો. 8 8 7 7 પોઈન્ટ. 8 અને 9ની વચ્ચે કમ્પેરિઝન કરવાનું. જે મોટું એના તરફની સાઇન મૂકવાની છે. નીચેના પ્રશ્નની અંદર ધ્યાન. પ્રશ્ન નંબર 62. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં ફેરવવાના છે. પૈસા તમને આપેલા છે. પૈસાને રૂપિયામાં. 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? અહીંયા આપણને આવડવું જોઈએ. 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા.
હવે પ્રોસેસ કેવી છે? સીધી નથી કે રૂપિયાને પૈસામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના થાય, રૂપિયામાંથી પૈસામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવાના, પણ અહીંયા પ્રોસેસ ઊંધી છે. પૈસાને રૂપિયામાં ફેરવવા જ, પૈસામાંથી રૂપિયામાં જ્યારે તમે આવો છો ત્યારે 100 વડે ભાગવાનું થશે. સીધી પ્રોસેસમાં ગુણવાનું, ઊંધી પ્રોસેસમાં ભાગવાનું. એટલે પૈસા આપેલા હોય એના છેદમાં પહેલાં જ 0 એટલે 100 મૂકી દેવાના. 5 પૈસાને મારે રૂપિયામાં ફેરવવા માટે મેં મૂક્યા છેદમાં 100. છેદમાં 100 એટલે 2 0, તો અહીંયા મૂકવા નહીં. 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, એક સંખ્યા છે, બીજી સંખ્યા ઘટે, ત્યાં શૂન્યનો ઉપયોગ ને આગળ પોઈન્ટ, આન્સર આવશે 0.05. નંબર 2, 8 રૂપિયા ને 8 પૈસા. આ તો રૂપિયા છે, એ રૂપિયાને રૂપિયા જ રાખી પોઈન્ટ મૂકી દેવાનું, રૂપિયાનું કામ પૂરું થઈ ગયું. આ પૈસાને આપણે રૂપિયામાં ફેરવાય તો એના છેદમાં 100. આ પ્રશ્ન ધોરણ 6 ની અંદર શીખી જ ગયા હશો. છેદમાં 2 0 એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, એક સંખ્યા છે, બીજી ઘટે, ત્યાં 0, 8.08. ત્રીજો પ્રશ્ન, 66 રૂપિયા અને 75 પૈસા. 66 રૂપિયા છે એટલે 66.75 પૈસામાંથી રૂપિયામાં આવશે તો ભાગ્યા 100. છેદમાં 100 મૂકીને તમારે લખવાનું રહેશે 2 0 એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, 2 સંખ્યા છે, જાતે જવાબ પૂરવાનો. નંબર 4, 60 પૈસા. છેદમાં પહેલાં 100 મૂકી દઉં, એક 0 ને ઉડાડી દઉં, એક જ 0 છે એટલે એક સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકી દઈશ, 0.6. અને પણ પૈસામાં ફેરવાનું, છેદમાં 100. 2 0 એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, 3.55. 35 પૈસા. છેદમાં 100. 2 0 એટલે કેટલી સંખ્યા પહેલાં પોઈન્ટ? 2, 0.35. અહીં એક ખાલી રહ્યું છે, લાવો કરાવી દઉં. 66 પોઈન્ટ, અહીંયા છેદમાં કેટલા આવે? 100. 2 0 એટલે 2 સંખ્યા પહેલાં પોઈન્ટ, અને આપણી પાસે પણ 2 સંખ્યા છે, 66.75. પછીનો પ્રશ્ન નંબર 69. ગુણાકાર કરવાના છે. 3.8 ગુણ્યા 4. અહીંનો પોઈન્ટ દૂર કરી નાખીએ તો કેટલા થશે? 38. એટલે કે પોઈન્ટ નથી એમ માનીને સંખ્યાને ભેગી કરી દેવાની, 38. પોઈન્ટ પછી એક સંખ્યા જ એટલે છેદમાં 10. બરાબર ધ્યાન આપજો. 2 દાખલા ગણાવીશ, 2 તમારી જાતે ગણવાના છે. 3.8માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 38. પોઈન્ટ પછી એક સંખ્યા જ એટલે છેદમાં 1 0 ના આગળ 1 એટલે છેદમાં 10 ગુણ્યા 4ના છેદમાં કાંઈ ન હોય એટલે કેટલા? 1. અંશ-અંશનો ગુણાકાર કરી દઈએ. જ્યારે છેદમાં 10, 100 કે 1000 હોય ત્યારે છેદ ઉડાડવાના નહીં. 8 ચોક 32, 8 ચોક 32 વધી 3, 4 તેરી 12 ને 3 13 14 15. 8 ચોક 32 ના 2 વધી 3, 4 તેરી 12 13 14 ને 15. છેદમાં 10 એકા 10. છેદમાં જેટલા 0 અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ મૂકવાના. છેદમાં 1 0 અંશમાં છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ એટલે આન્સર આવશે. આવી રીતે સંખ્યા છે 1 0 એટલે છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ, તો આન્સર શું થશે? 15.2. બીજા દાખલાની અંદર ધ્યાન. 196 ગુણ્યા 96.1. પોઈન્ટ દૂર કરીએ એટલે 196 પોઈન્ટ પછી 2 સંખ્યા જ, 2 0 આગળ 1 ગુણ્યા અહીંનો પોઈન્ટ દૂર કરી દઈએ તો 961ના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા જ માટે 10. હવે છેદમાં 10, 100 કે 1000 હોય ત્યારે અંશનો ગુણાકાર કરી નાખશું. છેદમાં કેટલા આવશે તો કે 100 ગુણ્યા 10 કરીએ એટલે 1 2 ને 3 0 1000. આ બેયનો ગુણાકાર અહીંયા કરું છું. 196 ગુણ્યા 961. 3 સંખ્યા છે એટલે પહેલાં 2 0 અને પછી 1 0. ગુણાકારમાં ધ્યાન આપજો. 9 6 6 ને 9 54 વધી 5 9 9 81 ને 5 86. 9 એકા 9 ને 8 પૂછ્યા છે. 9 એકા 9 ને 1 ઉમેરીએ તો કેટલા થાય? 10 અને બીજા 7 એટલે 17. ચલો 6 થી છાંયે 36, 6 ને 9 54 55 56 57. 6 એકા 6 ને 5 11 1 6 6 1 9 9 1 એકા 1 0 0 0 0. આ બધાનો સરવાળો કરી નાખવાનો. 6 6 ને 9 9 ને 1 10 ને 5 15 વધી 1 4 ને 1 5 ને 1 6 ને 6 12 ને 1 13 6 ને 1 7 ને 1 8 7 ને 1 8 1
આ ગુણાકારનો આન્સર આવ્યો. છેદમાં 3 0 છે એટલે અંશમાં 1,88,356 ગુણાકારનો આન્સર. છેદમાં 3 0 જેટલા 0 અંશમાં છેલ્લેથી એટલી સંખ્યા પહેલાં પોઈન્ટ. પહેલાં એવું હોય તો અંશની જે સંખ્યા છે મૂકી દો. 3 0 એટલે 1 2 3 સંખ્યા પહેલાં પોઈન્ટ. આન્સર આવશે 188.356. નેક્સ્ટ 2 દાખલા સેમ આ રીતથી તમારે આઈડિયલ નોંધ પોથીમાં ગણવાના છે. જ્યારે કોઈ પણ દશાંશ સંખ્યા ગુણાકારમાં 10 100 કે 1000 હોય. પ્રશ્ન નંબર 70. જ્યારે કોઈ દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટવાળી સંખ્યાનો 10 100 કે 1000 સાથે કે 10,000 સાથે ગુણાકાર કરવાનો થતો હોય ત્યારે જેટલા 0 હોય 10 સાથે ગુણશો તો 1 0, 100માં 2, 1000માં 3, જેટલા 0 એટલા ડગલા જમણી બાજુએ ખસશે. પોઈન્ટ એટલા ડગલા જમણી બાજુએ ખસશે. 1 0 છે એટલે આ પોઈન્ટ અહીંયાથી ખસીને એક સ્ટેપ અહીંયા આવશે એટલે 7 પછી પોઈન્ટ. આગળના 0ની કોઈ વેલ્યુ નથી એટલે તમારે 7 પછી પોઈન્ટ આવે તો ખાલી 7 લખી શકો છો. વાત સમજાણી? ડન. નેક્સ્ટ 2 0 છે. 0.02 ગુણ્યા 100. 2 0 એટલે આ પોઈન્ટ અહીંયાથી ખસીને 2 સ્ટેપ અહીંયા જતો રહેશે. પોઈન્ટ ક્યાં આવે? અહીંયા. આપણે ખાલી 7 લખ્યા એનો અર્થ શું થાય? એના પછી પોઈન્ટ તો છે જ. ઓકે. હવે પોઈન્ટ અહીંયાથી અહીંયા જતો રહી તો સંખ્યા શું બને? 0 0 2 પછી પોઈન્ટ આવે. હવે આગળના 0 ન લખતા શું લખી શકાશે? ખાલી 2. ત્રીજું તમારી જાતે કરવાનું. 1 0 છે તો પોઈન્ટ એક સ્ટેપ ખસીને અહીં આવે તો રકમ શું બને? નંબર 4. 20.020 ગુણ્યા 100. 2 0 છે એટલે પોઈન્ટ અહીંયાથી 2 સ્ટેપ ખસીને અહીંયાથી અહીંયા જતો રહે તો શું આવશે? 20. અહીંનો પોઈન્ટ નીકળી ગયો. 0 2.0 પોઈન્ટ પછી 0 છે એટલે ખાલી 2002 લખો તો પણ ચાલે. પછીનામાં સંખ્યા ગુણ્યા 3 0 છે એટલે પોઈન્ટ અહીંયાથી ક્યાં જતો રહેશે? અહીંયા. પાછળ 0 અહીંયા પોઈન્ટ લખવાની જરૂર નથી. 2 0 2 0 2 2. ડન. અહીંયા પણ છઠ્ઠું તમારી જાતે પોઈન્ટ અહીંયાથી ખસીને અહીંયા ત્રીજા ચાલો કરાવી દઉં વળી નહીં આવડે. 0.05 ગુણ્યા 1000. પોઈન્ટ અહીંયાથી ખસી 3 ડગલા ખસશે. 1 2 ત્રીજું ડગલું નથી પછી ખસીને અહીંયા જશે તો જ્યાં સ્પેસ ખાલી રહીને ત્યાં શું મૂકવાનો? 0. તો 0 આવી રકમ બને. 0 0 5 અને 0. હવે આગળના 2 0 લખવાની જરૂર નથી એટલે 50 પોઈન્ટ સમથિંગ આન્સર આવે. પછીનો પ્રશ્ન નંબર 73. 70 પછી સીધા 73 તો 71 72 પ્રશ્નને ગણવાના નથી. 73 પ્રશ્નની અંદર દશાંશ અપૂર્ણાંક ભાગ્યા 10 100 કે 1000 જ્યારે આપેલા હોય ગુણાકારમાં આપણે શું કરી રહ્યા? એટલા ડગલા જમણી બાજુએ ખસ્યા. ભાગાકારમાં જેટલા શૂન્ય એટલા ડગલા ડાબી બાજુએ ખસવાના. 32.45 ભાગ્યા 10 જેટલા 0 એટલા ડગલા ડાબી બાજુએ. 1 0 છે એટલે પોઈન્ટ અહીંયાથી ખસીને અહીંયા જતો રહેશે. ઓકે. આ પોઈન્ટ અહીંયા જતો રહી તો શું આન્સર આવે? 3 પછી પોઈન્ટ 245. 0.235 ભાગ્યા 100. 2 0 તો પોઈન્ટ 2 ડગલા ખસે. 1 ડગલું તો છે એની પાસે, બીજું નથી અને પછી અહીંયા પોઈન્ટ જશે એટલે અહીંયા પોઈન્ટ મૂકો માનો કે તો પોઈન્ટ પહેલાં શું હોય? 0. પછી અહીંયા 2 ડગલાને સ્થાને પણ 0 00 અને પછી આવશે 2 3 5. ફરી એકવાર સમજાવું. ભાગ્યા 100 છે. ભાગાકારમાં જ્યારે 100 10 1000 હોય તો જેટલા 0 એટલા ડગલા ડાબી બાજુ. ગુણાકારમાં જમણી બાજુ, ભાગાકારમાં ડાબી બાજુ. તો 2 0 છે એટલે 2 ડગલા, 1 ડગલું છે બીજું નથી પછી પોઈન્ટ એટલે પોઈન્ટ પહેલાં 0 પોઈન્ટ અહીંયા ડગલું ખાલી હતું એટલે 0 0 અને પછી 2 3 5. 0.00235. હવે અહીંયા દશાંશવાળી સંખ્યાનો કોઈ પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરો. આ બંને દાખલા સેમ છે એટલે 1 ગણાવીશ. અહીંયા બંને દશાંશમાં હોય તો પણ 1 ગણાવીશ. ચલો
અહીંયા પહેલાં દશાંશને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. પોઈન્ટ નથી એમ માનીએ તો 369 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 10 ભાગ્યા 3 છેદમાં કાંઈ ન હોય એટલે 1. પેલી સંખ્યા એમને એમ ભાગાકાર કરીએ છીએ પ્રમાણે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર પછીની સંખ્યાની વ્યસ્ત એટલે ઉલટાવી દેવાની 1/3. આના છેદ ઉડાડીએ તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. ડન. 1 તેરી 3 એટલે કે 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. 123 છેદમાં 10. છેદમાં 1 0 એટલે છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ 3 પહેલાં પોઈન્ટ આવી જશે ને આગળ 12 એટલે આન્સર આવશે 12.3. પછીનો દાખલો આ જ રીતે ગણવાનો, જાતે ગણવાનો રહેશે. પાંચમો દાખલા નંબર 5, 11.68 ભાગ્યા 0.8. પોઈન્ટને દૂર કરીએ તો 1168 છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 ભાગ્યા 0.8માંથી પોઈન્ટ દૂર કરીશ તો 0.8 પૈકી ખાલી લખશું 8 છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10. પેલી સંખ્યા એમને ભાગાકારની જગ્યાએ ગુણાકાર પછીની સંખ્યાની વ્યસ્ત 10 છેદમાં 8. આ જ દાખલાને અહીંયા લઈ જાઉં છું. છઠ્ઠો દાખલો તમારે તમારી જાતે ગણવાનો રહેશે. સેમ આ જ મેથડનો છે. 1 1 0 ઉડી જાય. 8ના છેદ અહીંયા ઉડાડીએ. 8 એકા 8 કેમ કે 11 છે. 8 દુ 16 વધી જાય. 8 એકા 8 વધ્યા કેટલા? 9 10 11. 3 ને મૂકો તો કેટલા થશે? 36. 8 ચોક 32, 33, 34, 35, 36. વળી પાછા 4 વધ્યા. 8 છક 48. આના છેદ આ રીતે ઉડ્યા. ન આવડે તો તમે આ રીતે ભાગાકાર કરી શકો છો. 1168 ભાગ્યા 8. 8 એકા 8 વધ્યા 3 ઉપરથી ઉતાર્યા 6. 8 ચોક 32 2 32 એટલે 4 અને ઉપરથી ઉતાર્યા 8. 8 છક 48. 48માંથી 48 જશે તો 0. અહીંયા એક 0 છે એટલે છેલ્લેથી એક સંખ્યા પહેલાં પોઈન્ટ 14.6. આજના લેક્ચરમાં જેટલા દાખલા મેં તમને બોર્ડ ઉપર ગણાવ્યા એ તો તમારે ગણવાના જ છે. એ સિવાય અમુક દાખલા મેં તમને ગણાવ્યા નથી, જે સેમ મેથડના જશે, જે તમારે આ લેક્ચરના અંતે ગણવાના રહેશે સારા અક્ષરે આઈડિયલ નોંધ પોથીની અંદર. અસ્તુ.